ફૂલ ફ્રેઝમાં જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા નગરજનોના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચાર અર્થે 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે। કાર્યક્રમ અનુસાર તારીખ 1 મે સાબરકાંઠાના પ્રાંતિજના રામપુરા આમોદરા પાસે પીએમ મોદી સાંજે જાહેર સભા યોજશે, જે માટે સુયોજિત તૈયારીઓ ચાલી રહી છે, જેમાં તંત્ર દ્વારા પીએમની સુરક્ષાને લઈને ખાસ વ્યવસ્થા તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। આ સાથે ટ્રાફિક જામ ન થાય તે હેતુસર પાર્કિંગની વ્યવસ્થાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે। મહત્વનું એ છે કે ગુજરાતનો સ્થાપના દિવસ 1 મે હોય ત્યારે ગુજરાતની ભૂમિના વડાપ્રધાન પ્રચાર અર્થે રાજ્યમાં છે। नेतृत्व नेता अमरा सौना आदर्श नेता वडाप्रधान श्री मोदी साहेब साबरकांठाना आंगणे पधारी रह्या छे, त्यारे एक भव्य स्वागत, भव्य आवकार अने भव्य महारेली आवतीकाले एक सभानुं आयोजन अहींया करवामां आव्युं छे। सुंदर मजाना डोम, हेलीपेड अने तमाम व्यवस्थाओ अने आवनार साबरकांठानी पब्लिकने कोईपण तकलीफ न पड़े ए दिशामां एमनी तमाम सुविधा साथेनी तैयारीओ करवामां आवी छे। आपणे आ स्थळ पर जे ऊभा छीए आमोदरा गाम, आ भव्य आमोदरा गामना पटांगणमां विजय संकल्प सभानुं आयोजन करवामां आव्युं छे। आखुं साबरकांठा हिलोळो चल्युं छे अने साबरकांठाना एक एक व्यक्ति, एक एक युवान नरेन्द्रभाईने सांभळवा, जोवा अने आवकार माटे आतुर छे। सुरक्षा एकदम चाकचौबंद छे। पोलीसना मित्रोए चारे बाजु सुरक्षाओ एकदम व्यवस्थित करेली छे। पार्किंगना अलग अलग प्लॉट पाडेला छे। एक 37 वीघा, एक 25 वीघा, 28 वीघा एम अलग अलग विधानसभाने पार्किंग प्लॉट आपवामां आव्या छे। कोई पण नागरिकने आ सभामां दुविधा न थाय एनी संपूर्ण तकेदारी अने जवाबदारी साथे आ कार्यक्रमनुं आयोजन करवामां आव्युं छे। લોકસભા 2024ની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે। ચૂંટણીને લઈને પણ ભાજપ અને તમામ પક્ષ દ્વારા તૈયારીઓ કરવામાં આવતી હોય છે। જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકે કે ભાજપ દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રાંતિજ તાલુકાના આમોદરા ગામ પાસે ગૌચરની જે 50 હેક્ટરની જે જમીન છે, જમીન પર આ સભા યોજવામાં આવશે। ખાસ કરીને જો વાત કરીએ કે જે સભાઓની અંદર 1 લાખથી વધુ લોકોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। તમામ તંત્ર પણ હાલમાં પણ ગોઠવવામાં આવ્યું છે। આવતીકાલે જે નરેન્દ્ર મોદી જે આવશે તેની બપોર બાદ તેમની સભાઓ યોજવામાં આવશે અને જે ઉમેદવાર છે, ઉમેદવારને શોભનાબેન બારૈયાને વિજેતા માટે પણ એક સભા જે આવતીકાલે આયોજન કરવામાં આવી રહી છે। સુરત થોરી નિર્મા ન્યૂઝ સાબરકાંઠા। સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાતમાં ત્રીજા તબક્કાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા